તો હેલો 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 વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે આગળ ઇકોના એમસીક્યુ હતા, પછી આપણે બીએ ના આજે લઈને આવી ગયા છીએ. ઇકોના એમસીક્યુ માં આપણે ઘણા બધા એમસીક્યુ મે આપ્યા હતા, એમાંથી પૂછાણા હતા બોર્ડની પરીક્ષામાં, અને આ બધા તમે બધાએ જોયા હશે કે તમને ઘણા બધા વિદ્યાર્થીઓને શું થયો હશે, ફાયદો થયો હશે. બરાબર. તો આજે આપણે ઇકોના એમસીક્યુ લઈને આવી ગયા છીએ, સોરી ઇકો શું બીએ ના એમસીક્યુ લઈને આવી ગયા છીએ. અને હવે આ વિડિયો છે એ અત્યારે બધા તમારા 12મા ધોરણના મિત્રો હોય, અથવા તો તમારા મિત્રો હોય, અથવા તો બેને બોર્ડની પરીક્ષા ચાલુ હોય, બધાને શેર કરજો. એટલે આમાંથી પણ મોસ્ટ એમપી માંથી પણ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો કોઈને વાંધો આવે નહીં, બધાને આવડી જાય. તો અત્યારે તમારા વિદ્યાર્થી અથવા તો તમારા મિત્રોને હોય તે શું કરજો, શેર કરી દેજો વિડિયો. ચાલો, તો હવે આપણે ચાલુ કરીએ છીએ મોસ્ટ 14 ઓબ્જેક્ટિવ, કે ભાઈ જે આપણે એમસીક્યુ છે એ મસ્ટ. ચાલો, સૌથી પહેલા સંચાલનની સપાટીઓ કેટલી હોય? હાલો, તમને એક એક એમસીક્યુ ના જવાબ છે એ કોમેન્ટમાં આપવાના છે, તો કોમેન્ટ કરતા જજો કે આ એમસીક્યુ નો જવાબ આ આવે છે. ચાલો, તો કે ભાઈ સંચાલનની સપાટીઓ કેટલી હોય? ચાલો, કેટલી સપાટી હોય સંચાલનની? સ્પીડમાં આન્સર આપજો, કેટલી હોય? તો કે ભાઈ 3 હોય. હાલો, એના પછી નેક્સ્ટ, તો કે ભાઈ ડોક્ટરના વ્યવસાય માટે કઈ પદવી મેળવવી પડે છે? આ તો બધાયને આવડે. જો એલએલબી, તો કે ભાઈ એ તો વકીલમાં હોય. એમબીએ એ તો આવે નહીં, એમકોમ આવે નહીં. શું એક જ વધ્યું? એમબીબીએસ. ચાલો, એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. આયોજનનું ઘટક કયું કહેવાય? નીચેનામાંથી કયું કહેવાય આયોજનનું ઘટક? હાલો, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. ચાલો, કયું આયોજનનું ઘટક છે? નિયમો. શું આવે? નિયમો છે એ આયોજનનું ઘટક છે. એના પછી નેક્સ્ટ, ભરતી પછીનું બીજું કાર્ય કયું કહેવાય? ભરતી આપણે કરી એના પછી આપણે ડાયરેક્ટ શું કરવું પડે? પસંદગી કરવાની હોય ને. શું કરવાનું હોય? પસંદગી કરવી પડે. ચાલો, એના પછી એક નિષ્ણાંતે આયોજન અને અંકુશની કોની સાથે સરખાવેલા છે? કોની સાથે સરખાવેલા છે? એક વ્યક્તિએ. જોડિયા બાળકો. ચાલો, જોડિયા બાળકો સાથે સંકળાવેલા હોય. ચાલો, એના પછી નેક્સ્ટ, ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો છે? ચાલો, ડિપોઝિટરી ધારો 1996 માં. ચાલો, ઓપ્શન ડી 1996. અત્યારે કોમેન્ટમાં જવાબ આપજો અને તમારા મિત્રોને શેર કરજો, કે જેથી એમ તમને તો ફાયદો થાય છે, એની સાથે સાથે એમને પણ ફાયદો થાય, એટલા માટે તમે જરૂરથી શેર કરજો. ચાલો, એના પછી નેક્સ્ટ છે કે ભાઈ વિદેશી રોકાણ સંસ્થાઓ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? ચાલો, વિદેશી રોકાણ સંસ્થાઓની નોંધણી કોની પાસે કરાવે? તો કે ભાઈ સેબી પાસે જ નોંધણી કરાવવાની હોય ને. ચાલો, એના પછી નેક્સ્ટ, તળ સપાટીને બીજા કયા નામે ઓળખાય છે? બધાને આવડે. તળ સપાટી કાર્યકારી સપાટી કહેવાય. કેવી સપાટી કહેવાય? કાર્યકારી સપાટી. ચાલો, ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? ચાલો, ગ્રાહક સુરક્ષા કાયદો છે કયા વર્ષમાં આવે? 1986 આવે કે? હા, બરાબર, 1986. હવે એના પછી સ્પીડમાં, વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? એક જ વસ્તુ, ઓપ્શન ડી ફેમા. કોમેન્ટમાં જવાબ આપજો, એટલે કે આપણને ખબર પડે કે તમને કેટલાક જવાબ સાચા આવડે છે અને કેટલા ખોટા આવડે છે. સમજાવું? અને હું તો અહીંથી તમને સાચો જવાબ તો કહીશ જ, પણ તમે સાથે સાથે કોમેન્ટ કરતા જાજો. ચાલો, એના પછી વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ કહેવાય? જો ઓપ્શન એ પીટર ઓફ ડુકર. ચાલો, એના પછી નેક્સ્ટ શું છે? તો કે સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ હોય? સફળ આયોજન માટેની પૂર્વ શરત, તો કે ભાઈ આપણે આયોજન સફળતાપૂર્વક કરવું હોય તો આપણે સમયે સમયે પરિવર્તન થવું પડે, સમયે સમયે બદલાવવું પડે, એટલે પરિવર્તનશીલતા આવે. ચાલો, એના પછી નેક્સ્ટ, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? ઉમેદવારની આવડત છે, ઉમેદવારમાં સારી એવી આવડત છે, એ કઈ કસોટી દ્વારા નક્કી થાય? કે ભાઈ એમાં શું આવે? ધંધાકીય કસોટી આવે. ચાલો, ઓપ્શન ડી ધંધાકીય કસોટી. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય? આ તો બધાને ખબર છે. અંકુશ ક્યાં થાય? બધી જ સપાટીએ થાય ને, દરેક સપાટીએ થાય. ઓપ્શન કેટલામો? એ છે. ઓપ્શન એ દરેક સપાટી. પછી જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? જામીનગીરીઓમાં ખરીદ વેચાણ, જામીનગીરીની ખરીદ વેચાણ કરવી હોય તો કેટલા પ્રકારના ઓર્ડર હોય? ફક્ત ને ફક્ત 2 પ્રકારના જ ઓર્ડર હોય. ચાલો, એના પછી નેક્સ્ટ,
બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ચાલો, બજારીય વિભાવનામાં આપણે બજારમાં આપણે માલ સામાન ખરીદવા જાય તો આપણે શું કહેવાય? ગ્રાહક કહેવાય ને. તો ગ્રાહક જ ફરજિયાત શું હોય? કેન્દ્ર સ્થાને હોય. ચાલો, એના પછી નેક્સ્ટ, અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? ચલો, અભિવૃદ્ધિ આપણે કરવી હોય તો અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે? સ્પીડમાં જવાબ દેજો. શું આવે? વેચાણમાં વધારો કરવામાં આવે. ચાલો, એના પછી નેક્સ્ટ, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? ઉચ્ચ સપાટી સંચાલનમાં સૌથી ઊંચામાં ઊંચી કક્ષાએ કોણ બેઠા હોય? કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ઓપ્શન કેટલામાં છે? જોજી, ઓપ્શન સી છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હવે એના પછી નેક્સ્ટ, ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ આવે? પીટર ડુકર તો આવે નહીં. શું આવે? લે, પીટર ડુકર જ આવ્યું. ઓકે, ચાલો. એના પછી નેક્સ્ટ, દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા કેટલી? હવે દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા કેટલી? દોરવણી કેટલા પ્રકારની હોય? મુખ્યની સંખ્યા જોજી કેટલા આવે? ભાઈ દોરવણીના મુખ્ય 4 આવે. તત્વોની સંખ્યા પૂછી હોય તો 4 આવશે. હાલો, એના પછી નેક્સ્ટ, ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત ક્યારે? બધાયને આવડે, 1991. ઓપ્શન બી. ચાલો, એના પછી નેક્સ્ટ, અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો હોય? અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો હોય? ધોરણની સ્થાપના. હવે આપણે સૌથી પહેલા ધોરણની સ્થાપના કરી, એના પછી જ બધી આગળ કાર્યવાહી થઈ શકે. ચાલો, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? કયા નામે ઓળખાય? ચાલો, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય હોય છે એના કારણે શું વધે? ભાઈ મહત્તમીકરણ હેતુનો બીજા નામે ઓળખાય છે. ચાલો, એના પછી નેક્સ્ટ, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે નાણાં બજારો. ઓપ્શન સી આવે એમાં, નાણાં બજાર. ચાલો, એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલનનું છે? બજારીય સંચાલનનું કાર્ય કયું આવે? જોજી, માલ વપરાશ યોગ્ય બનાવવો. માલ વપરાશ ને હોય યોગ્ય બનાવી, એના માટે એના કારણે શું થાય? બજારીય સંચાલન સારી રીતે થઈ શકે. ચાલો, એના પછી નેક્સ્ટ, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરવાની કળા. સૌથી સાવ છેલ્લામાં છેલ્લું કયું આવે? સંચાલન. ઈઝી તો છે. ચાલો, એના પછી સંચાલનના સિદ્ધાંતો એટલે શું? શું આવે સંચાલનના સિદ્ધાંતો? તો ભાઈ અનુભવનો નિચોડ. ઓપ્શન એ આવે, અનુભવનો નિચોડ છે. ચાલો, એના પછી આયોજનને કોની સાથે સરખાવવામાં આવે છે? હવે આયોજન આપણે શું કામ કરી? કારણ કે આપણને ભવિષ્યમાં સારી રીતે ધંધો કરી શકી એટલા માટે. તો શેના સાથે? ભવિષ્ય સાથે. ચાલો, નેક્સ્ટ, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કોણ કરે છે? જો, પ્રયત્નો, પરિણામ અને સાધનો વચ્ચે ઉદ્દેશ અને સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે? સંતુલન જાળવવાનું કાર્ય અંકુશ કરે છે. કોણ આવે? અંકુશ. ઓપ્શન ડી. મૂડી માળખું એ માલિકીની મૂડી અને શેનું મિશ્રણ છે? શેનું મિશ્રણ આવે? કે ભાઈ જામીનગીરીઓનું મિશ્રણ છે. જામીનગીરી. ઓપ્શન ડી આવે. ચાલો, કોમેન્ટમાં જવાબ દેજો. હજી હું કહું છું, અને તમે શેર વિડિયો ન કર્યો હોય તો તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરજો, અથવા તો તમારા મિત્રો કે જેને બોર્ડની પરીક્ષા હોય અને બીએ નું પેપર હોય સોમવારે, તો શું કરવાનું છે? વિડિયોને શેર કરવાનો છે. ચાલો, બજારીય સંચાલનની કઈ વિભાવનામાં પેદાશોની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે? કઈ આવે? બોલો જી. કે ભાઈ ઉત્પાદન વિભાવના. ઓપ્શન એ, ઉત્પાદન વિભાવના. ચાલો, એના પછી જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ કઈ છે? જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ કઈ આવે? ઓપ્શન સી, કળા. ચાલો, ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ શું કહેવાય? સાવચેલું નફો, બીજું તો કાંઈ આવે જ નહીં. ચાલો, ઓપ્શન બી, નફો. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે એને શું કહેવાય? ઓપ્શન બી, નીતિ કહેવામાં આવે છે. નીતિથી સારી રીતે કાર્ય કરી તો સારી રીતે આપણે ધંધો પાર પાડી શકાય છે. ચાલો, એના પછી નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? કયું આવે? પ્રોત્સાહન. આપણે એમાંથી જ ખબર પડીએ કોકને શું આપવાનું હોય? પ્રમોશન આપવાનું હોય. તો ઓપ્શન એ આવે, બઢતી. ચાલો, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે શું આવે? કે ભાઈ કયું આવે મૂડી માળખું?
ઇષ્ટતમ મૂડી માળખું, હા બરાબર, ઇષ્ટતમ મૂડી માળખાનો સમાવેશ કેમાં થાય છે? તો ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું. ચાલો એમાં નીચેનું સાધન નાણાં બજારનું સાધન છે. કયું સાધન આવે નાણાં બજારનું? તો ભાઈ ટ્રેઝરી બિલ. ઓપ્શન સી ટ્રેઝરી બિલ આવે. ચાલો એના પછી બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? હવે બ્રાન્ડિંગ હોય એનો મુખ્ય ઉદ્દેશ કયો હોય? આપણે કોઈ પણ પ્રકારની બ્રાન્ડ હોય બરાબર, એનાથી આપણી બ્રાન્ડ, એનાથી આપણી વસ્તુ કેવી રીતના ઊંચી થાય, અથવા તો એની જેટલી વસ્તુ હોય એનાથી આપણી વસ્તુની કેવી ક્વોલિટી ઊંચી હોય, એના માટે ઓપ્શન ડી શું આવે છે કે ભાઈ હરીફોની પેદાશથી પોતાની પેદાશ કેવી રીતે અલગ બનાવવી. આપણો જે હરીફ હોય એનાથી આપણી પેદાશ કેવી રીતના ઊંચી હોય એ આપણે જોવાનું હોય. એના માટે શું હોય? બ્રાન્ડિંગનો ઉદ્દેશ હોય. ચાલો કોલ મની કેટલા દિવસનો વ્યવહાર? ખબર છે ભાઈ, એક દિવસમાં તો થઈ જ જાય ને કોલ મની. ચાલો ઓપ્શન એ. એના પછી પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તર કોણ દર્શાવે છે? કે ભાઈ આપણે પેદાશ વિશેની, આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા જાય તો આપણે એમાં લેબલ તો જોઈ ને, આ લેબલમાં બધી વસ્તુ છે આપેલી છે, કઈ કઈ વસ્તુ એમાં શું શું નાખેલું હોય, અથવા તો કઈ વસ્તુનું એમાં વપરાશ થયેલો હોય, એ બધું કેમાં દર્શાવેલું હોય? લેબલમાં દર્શાવેલું હોય. એટલે આ રીતે પેદાશ વિશેની બધી જ માહિતી કેમાં હોય? લેબલમાં હોય છે. ચાલો એના પછી ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમને સારો લાગ્યો હશે બરાબર, અને જો આ વિડિયો તમને હેલ્પફુલ થયો હોય તો તમારા 12મા ધોરણના મિત્રોને પણ હેલ્પફુલ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, અને વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા 12મા ધોરણના મિત્રોને શું કરવાનું છે? શેર કરાવવાનું છે. હવે આપણે ઇકોના એમસીક્યુ પણ આપણે બોર્ડની પરીક્ષામાં આવ્યા હતા, તો આઈ હોપ કે BA ના એમસીક્યુ પણ બોર્ડની પરીક્ષામાં આમાંથી ઘણા હશે, તમને ઘણું હેલ્પફુલ થશે. તો આપણે તમને વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને આપણે મળીએ બીજા એક મોસ્ટ આઈએમપી ના વિડીયોમાં, કે જેમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને મોસ્ટ આઈએમપી 1 માર્ક વાળા, 2 માર્ક વાળા અને 5 માર્ક વાળા પણ આવવાના છે બરાબર. તો આપણે જોડાયેલા રહેજો અને આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.